ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જે પક્ષ સૌથી વધારે ચર્ચામાં રહ્યો એ છે આમ આદમી પાર્ટી. જોકે હવે આમ આદમી પાર્ટીની અંદર જ એટલા બધા ડખા થઈ ગયા છે કે જેને જ કારણે હવે આમ આદમી પાર્ટીનો જે સૂરજ ઉગ્યો હતો એ ડૂબવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે. ખેડૂત નેતા, ગદાવર નેતા આમ આદમીના પાર્ટીના એટલે કે ખાસ કરીને રાજુ કરપડાએ હવે રાજીનામું આપી દીધું છે, પરંતુ હવે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે આ આંતરિક ડખો છે કે પછી બીજી કોઈ પાર્ટીમાં જોડાવાનું પ્લાન છે. આ બધું જ આજના ખાસ વિડીયોમાં સમજીશું. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. રાજુ કરપડા એક એવા વ્યક્તિ છે, એક એવા નેતા છે કે જેમને ખેડૂતોના નેતા કહેવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ખેડૂતોને જરૂર પડી છે એ જગ્યા ઉપર તેઓ પહોંચેલા છે અને અલગ અલગ રીતે આંદોલન દ્વારા અથવા તો પોતાની માંગો દ્વારા ખેડૂતોની જેટલી પણ વ્યથા છે એને સરકાર સુધી પહોંચાડી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ભાજપ અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે આપે રાજુ કરપડાને ખેડૂત નેતા તરીકે ઊભા કર્યા. હવે આટલું જ નહીં, ખેડૂતો માટે થઈને ખાસ કરીને તેઓ હમણાં જેલ જઈને પણ આવ્યા. હવે જે કરદા પ્રથા હતી એના વિરોધમાં ખાસ કરીને રાજુ કરપડા અને એમના કેટલાક સાથીઓને જેલ જવું પડ્યું હતું. જેલ એટલા માટે જવું પડ્યું હતું કારણ કે એમના ઉપર આરોપો હતા કે તેમને પથ્થરમારો કર્યો હતો. જોકે તેઓ 1-2 દિવસ નહીં પરંતુ 100 દિવસ કરતાં પણ વધારે દિવસ જેલમાં રહ્યા હતા. પરંતુ હવે પ્રશ્ન થાય છે કે આ બધું જ થયું તો એમને આમ આદમી પાર્ટી સાથે શું વાંધો પડ્યો? રાજીનામાના સમાચાર સાથે જે વાત સૌથી વધુ વહેતી થઈ એ છે ગોપાલ ઇટાલિયા સામેનો આક્રોશ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને જ્યારે જરૂર હતી, એટલે કે ખાસ કરીને વિસાવદરના વિધાનસભાની ચૂંટણી હતી એ દરમિયાન રાજુ કરપડા સતત 1.5 મહિના સુધી એમને મહેનત કરી અને એક એવા પાર્ટનર તરીકે ઉભરી આવ્યા કે જેમને વિસાવદરમાં ચૂંટણી જીતવા માટેનું સારામાં સારું કામ કર્યું. પરંતુ બીજી બાજુ જ્યારે એમને જરૂર પડી ત્યારે ગોપાલ ઇટાલિયા એક પણ જગ્યા ઉપર દેખાયા નહીં. કઈ જગ્યા ઉપર? ખાસ કરીને 100 દિવસ કરતાં પણ વધારે દિવસ તેઓ જેલમાં રહ્યા, પરંતુ એક પણ વખત ગોપાલ ઇટાલિયા તેમને મળવા ન આવ્યા. આ જ કદાચ વાત એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જ એક વાત છે કે જેને કારણે ખાસ કરીને અત્યારે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. હવે એવું નથી કે રાજુ કરપડાને મળવા માટે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા જ હતા, ચોક્કસથી પહોંચ્યા હતા, પરંતુ ક્યારે પહોંચ્યા હતા? જ્યારે તેઓ જેલમાંથી છૂટી ગયા બાદ. હવે આ જ વાત એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડાને ખટકી છે. હવે એક બીજો મોટો પ્રશ્ન કે હવે શું આગળના સમયમાં કરશે? ચોક્કસથી નેતા બન્યા છે તો કોઈ પાર્ટીમાં તો ચોક્કસથી જોડાવાના છે. 2 ઓપ્શન છે, કાં તો તેઓ કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે, કાં તો ભાજપ સાથે જોડાઈ શકે છે. ભાજપ સાથે અત્યારે જોડાય એ સૌથી વધારે ચાન્સ લાગી રહ્યા છે. એની પાછળનું કારણ સૌથી મોટું એ જ છે કે અત્યારે સત્તાધારી પક્ષ છે અને સત્તાધારી પક્ષમાં જવાનો લાવો મળે એ કયા નેતા ન ઈચ્છતા હોય. ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે એ જ તરફ ઇશારો કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે અલગ અલગ નેતાઓ એમના વિશે શું કહી રહ્યા છે એ સાંભળો. આજે રાજુભાઈ કરપડા તો ઘણા લોકો પાર્ટીમાં આવી પૂરી નિષ્ઠાથી અને નીતિથી કામ કરી અને લોકોના પ્રશ્નો ઉઠાવતા અને લોકોના માટે હરહંમેશ તૈયાર હતા. પરંતુ આમ આદમી પાર્ટીના 2-5 ગણ્યા ગાંઠા એવા નેતાઓ, પ્રદેશના નેતાઓ કે જેમની મંશા એવી છે કે એમના સિવાય પાર્ટીમાં કોઈ આગળ ન વધી જવું જોઈએ અને એમના થકી જ બધું થવું જોઈએ. તો આવી સંકુચિત માનસિકતા, હરીફાઈ રાજકારણમાં દરેક જગ્યાએ હોય છે, પરંતુ જ્યારે અંદરો અંદર કાપકૂટ ચાલુ થતી હોય ત્યારે આ લોકો, હું તો એવું માનું છું કે અંદરો અંદરની કાપકૂટથી કંટાળી અને રાજુભાઈએ કદાચ રાજીનામું આપ્યું હોય, આવું બની શકે. જે જીવનમાં મંથન માટે સમયની જરૂર પડતી હોય છે અને મારું વ્યક્તિગત માનવું એવું છે કે જેલમાં 3 મહિના ઉપરાંતનો ટાઈમ મારા પરમ મિત્ર રાજુભાઈને મળ્યો અને એ મંથન દરમિયાન કદાચ એને સમજાણવું હોય કે સત્ય શું છે, અસત્ય શું છે, નીતિ શું છે, અનીતિ શું છે, પ્રમાણિકતા શું છે, ભ્રષ્ટાચાર શું છે, દેશદ્રોહ શું છે, દેશ પ્રેમ શું છે, લોકશાહી અને લોકહિત વાસ્તવમાં શું છે. આમ આદમી પાર્ટી દ્વારા જે આભાસ ઉભો કરવામાં આવ્યો એ આભાસ કદાચ 3 મહિનાના મંથન પછી મારું વ્યક્તિગત એવું માનવું છે કે એને વાસ્તવિકતા સમજાણી હોય. અને વિશેષમાં મારા માટે તો આ શોકિંગ સમાચાર એટલા માટે નથી કારણ કે મને તો હું શ્યોર છું કે આમ આદમી પાર્ટીનું ટૂંક સમયમાં બેસણું થઈ જવાનું છે. એનું કારણ એ છે કે પાર્ટી શબ્દ માટે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક કલંક છે. કારણ કે
પાર્ટીમાં સામસામી લડાઈ હોય, આઈડિયોલોજીની લડાઈ હોય, પણ આમાં વાસ્તવિકતા એ છે, અને એ વાસ્તવિકતા મેં સાંભળેલી કે વાંચેલી નથી, મેં પોતે જોયેલી છે કે બીજેપીને ડર લાગે છે કે 27માં જે બીજેપી તરફનું જે નફરતનું વાતાવરણ ઊભું થયું છે, તો કોંગ્રેસની સરકાર કન્ફર્મ છે. હવે કોંગ્રેસના મત તોડવા માટે રસ્તો શું? તો ભાજપે રસ્તો અપનાવ્યો છે વેપન તરીકે આમ આદમી પાર્ટીનો, કે જે કોંગ્રેસના મત તોડી શકે. તમારા માધ્યમથી હું એક લોકશાહી પ્રેમી અને એક ગુજરાતી સુધી આ મેસેજ પહોંચાડું છું કે જે કંઈક કરો એ આભાસમાં આવીને, ઉફાણામાં આવીને નહીં, વાસ્તવિકતામાં રહીને, નીચેથી ગેસ બંધ કરીને હકીકતમાં દૂધ કેટલું છે એ જાણીને પછી નિર્ણય લેજો. જી. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કહેજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.